હું એક મોટી કંપનીનો માલિક હતો. મારી ગાડીમાં બેસીને હું એક ભવ્ય ઓફિસની ઇમારતમાં ગયો. મોંઘો સૂટ પહેરી, બ્રાન્ડેડ જૂતા પહેરી, આંખો ઉપર સનગ્લાસ હતા. જ્યારે મારા નોકરે ગાડીનો દરવાજો ખોલ્યો, મને સલામ કર્યું ત્યારે હું ગાડીમાંથી ઉતર્યો અને સનગ્લાસ ઉતાર્યા. મારા ઓફિસમાં દાખલ થતાં જ બધા મને જોઈને સાવધાન થઈ જતા અને સલામ કરવા લાગતા. હું ગાર્ડ્સ અને નોકરોની હાજરીમાં મારા રૂમ સુધી પહોંચ્યો હતો. મારા ચહેરા ઉપર હંમેશા કારણ વિનાની ગંભીરતા રહેતી હતી અને ભાવ હંમેશા કડક રહેતા હતા. હું એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક હતો. પછી એ કામ કરતી છોકરી મારા પરમ મળતી હતી. મારા વર્તનને કારણે તેના દિલની સ્થિતિ કાબૂમાં રાખીને ક્યારે મને ઇજરાહાલ કરી શકતી ન હતી. જ્યારે હું મારા રૂમમાં આવ્યો ત્યારે મારી સેક્રેટરી મારા ટ્રોફી બનાવી લાવી હતી. મારો દિવસ કોફી વગર સારો ન હતો જતો. મેં કોફીનો એક ઘૂંટ લીધો અને પછી લેપટોપ ઉપર કામ કરવા લાગ્યો. એ જ સમયે મારા પીને દરવાજા ઉપર એક અંદર આવવાની પરવાનગી માંગતા મેં તેને અંદર આવવાની પરવાનગી આપી. તે રૂમમાં આવી ગયો અને તેને જોઈને મારા ચહેરા ઉપર સ્મિત છવાઈ ગયું હતું, કારણ કે હું જાણતો હતો કે ચોક્કસ કોઈક મહત્વના સમાચાર લાવ્યો છે. મેં કહ્યું, કહો, શું વાત છે? શું સમાચાર લાવ્યો છે? હું લેપટોપ ઉપર વ્યસ્ત હતો અને મારા પીને સવાલ કરી રહ્યો હતો. સર, શેખર અગ્રવાલની સૌથી મોટી નબળાઈ એની નાની દીકરી છે જે લાચાર છે. તેની મોટી બંને દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે, પણ તેની સૌથી નાની દીકરી મોટાભાગે પથારીમાં રહે છે અને બોલી પણ નથી શકતી. શેખર તેને છુપાવીને દેશની બહાર મોકલી રહ્યો છે. લંડનમાં તેની માસી રહે છે, તેની પાસે. પિયાની વાત સાંભળીને ઊંડાણપૂર્વક હસ્યો અને મેં કહ્યું, ઇનકરેક્ટિંગ, આ તો તેમને ખૂબ સારા સમાચાર આપ્યા છે. તેની દીકરી મને મારા ફાર્મ હાઉસમાં જોઈએ છે. પછી તે તડપશે અને હું તેને આકાશમાં જમીન ઉપર પટકી દઈશ. તે ધીમેથી તે ગુપ્ત રીતે મારા પીએને આદેશ આપ્યો હતો. પીએ મારો આદેશ સાંભળીને ચૂપચાપ માથું હલાવીને બહાર ચાલ્યો ગયો. મેં મારા હાથ કડકાઈથી બંધ કરી લીધા હતા, કારણ કે હવે સમય આવી ગયો હતો અને મારો બદલો લેવાનો. ભૂતકાળની કડવી યાદો મેં મારી આંખો બંધ કરી લીધી હતી અને મારા આંસુ પર કાબુ રાખીને મારા મગજ ઉપર ભાર મૂકવા લાગ્યો. મારી આંખો સામે ભૂતકાળના ઝાંખા પડછાયા ફરવા લાગ્યા હતા. હું જાણતો હતો કે શેખર તેની દીકરી સુરક્ષા અને તેના ભલા માટે પગલાં લઈ રહ્યો હતો, પણ તેને કોઈ બીજાના દીકરી સાથે શું કર્યું હતું? મારી બહેન જે રડી રડીને મને કહી રહી હતી કે ભૈયા મને બચાવી લો, ભૈયા તે મને મારી નાખશે, ભૈયા આ લોકો મને જીવતી નહીં છોડે, ભૈયા પ્લીઝ મને બચાવી લો. મારી બહેન એ માસૂમ અવાજ તે આજે મારા દિલને બાળી નાખતો હતો. હું આજે પણ ભૂતકાળની યાદો કરું છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે, પણ ખૂબ મુશ્કેલીથી મારા દિલ ઉપર કાબૂ રાખું છું. મારી બહેને મારી આંસુમાં અવાજ તે પીડાઈ રહી હતી. તે મને બચાવવાની દરેક શક્ય કોશિશ કરતી હતી, પણ હું કંઈ કરી શકતો ન હતો. છેલ્લી વાર જ્યારે મેં મારી બહેન સારિકાનો ચહેરો જોયો હતો ત્યારે તેની આંખો બંધ હતી અને મેં કહ્યું, ઉઠ સારિકા, પ્લીઝ ઉઠ, તે મારો ભાઈ આવ્યો છે. હું રડતા રડતા તેને ઝંઝોળી રહ્યો હતો, પણ મારી બહેન સારિકાનું શરીર સંપૂર્ણપણે ઠંડુ થઈ ચૂક્યું હતું અને તેની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ હતી. તેની દુનિયામાંથી વિદાય થઈ ગઈ હતી. ભૂતકાળની દર્દનાક યાદો આજે પણ મારા દિલમાં જીવતી હતી અને આજે પણ મારા અસ્તિત્વમાં કોઈ ખંજર જેમ બદલાયેલી હતી. હું કંઈ પણ ભૂલી શકતો ન હતો. મને બધું બરાબર યાદ હતું. જ્યારે ઇન્સાન પણ ખરાબ સમય આવે છે ત્યારે તે ખરાબ સમય તેની થતી ઘટનાઓને પણ તેને સામેલ થનાર લોકોને ક્યારેક ભૂલતો નથી. એ જ રીતે મને પણ મારા પરિવાર પર થતો એક એક જુલ્મ સારી રીતે યાદ હતો. મેં દિલમાં કહ્યું કે તારી દીકરીનો પણ જે હાલ થશે, શેખર અગ્રવાલ જે મારા પરિવારજનોનો કર્યો હતો. મારી મુઠ્ઠીઓ બંધ હતી અને હું વિચારી રહ્યો હતો કે હવે શું મારો બદલો લઈને રહીશ. ગુસ્સાને કારણે મારી આંખો લાલ થવા લાગી હતી. એક યાદગાર સાંજ અને અજાણી સુંદરતા મારા ગુસ્સાની ક્ષમતા ઘટાડવા માટે કહું એ સુવાની સાંજ વિશે વિચારવા લાગ્યો હતો. ત્યારે મારો સામનો એક એવી સુંદર છોકરીને સાથે થયો હતો જેને પહેલી નજરમાં જોઈને હું તેના ઉપર મારું દિલ હારી બેઠો હતો. બસ લાગ્યું કે તેને જોઈ તો છું, પણ જોતો જ રહું. આટલી સુંદર છોકરી મેં મારી આખી જિંદગીમાં ક્યાંય જોઈ ન હતી. તેણે થોડીક ક્ષણો જોયા પછી હું તેને ક્યારેય ભૂલી શક્યો ન હતો. આજે પણ તે સુંદર સાંજ અને એ છોકરી વિશે વિચારતો હતો. હું મનોમન હસી રહ્યો હતો. ખબર નહીં પણ તે કોણ હતી, તેનું નામ શું હતું. બસ મારી નજર તેના ઉપર ત્યારે જ પડી હતી જ્યારે હું સમુદ્ર કિનારે ગયો હતો અને ત્યાં ઊભી હતી. પવનથી તેના લાંબા કાળા ઘેરા વાળ લહેરાઈ રહ્યા હતા અને તેને પોતાના વાળને ચહેરા પરથી પોતાના મુલાયમ નજર હાથોથી હટાવી રહી હતી. ત્યારે મેં તેના ચહેરાને પહેલી વાર જોયો ત્યારે લાગ્યું કે આ કોઈ છોકરી નથી પણ કોઈ અપ્સરા છે.
હું તેને પછી ક્યારેય મળી શક્યો નહીં, પણ આજે જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે મારા દિલમાં મોહબ્બતના ગીતો વાગવા લાગે છે. પવનથી તેના લાંબા કાળા અને ઘેરા વાળ લહેરાઈ રહ્યા હતા અને તે પોતાના વાળને પોતાના ચહેરા પરથી પોતાના મુલાયમ નરમ હોવાથી હટાવી રહી હતી. જ્યારે મેં તેના ચહેરાને પહેલીવાર જોયો ત્યારે લાગ્યું કે આ કોઈ છોકરી નથી પણ કોઈ અપ્સરા છે. હું તેને પછી ક્યારેય મળી શક્યો નહીં, પણ આજે પણ જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે મારા દિલમાં મોહબ્બતના ગીતો વાગવા લાગે છે. મારા ચહેરાના કડક ભાવ નરમ પડી જાય છે. શેખર અગ્રવાલની દીકરીનું અપહરણ આ પછી હું મારા લેપટોપ પર જરૂરી ઈમેલ્સ ચેક કરવા લાગ્યો હતો. મારી આજે ફ્લાઇટ હતી અને બપોરે મને એરપોર્ટ માટે નીકળવું હતું. શેખર અગ્રવાલ તેની દીકરીને છોડવાની તૈયારી કરી રહ્યો હતો. બીજી તરફ તે ઘરમાં તેની દીકરી માટે ખૂબ પરેશાન હતો. જ્યારે મને ખબર પડી કે શેખર અગ્રવાલ તેના શહેરમાં પાછો ફર્યો છે ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે હવે હું તેનાથી મારો બદલો લઈને રહીશ. એટલે મેં મારા માણસોને તેના ઘરમાં મોકલી દીધા હતા જેથી તેઓ તેનો પણ કડક નજર રાખી શકે. 3 દિવસ પહેલાં શેખર અગ્રવાલના ઘરમાં 2 ગુંડાઓ ઘૂસી આવ્યા હતા, જેની દીકરીના રૂમમાં ચાલ્યા ગયા. શેખર અગ્રવાલના ઘરમાં કડક સુરક્ષા હતી અને ગાર્ડ્સ અને નોકરોની સંખ્યા એટલી હતી કે એટલી સરળતાથી કોઈ પણ ઇન્સાન તેના ઘરમાં ઘૂસી શકતો ન હતો. ચોક્કસ જે લોકો તેની દીકરીના રૂમમાં ઘૂસ્યા હતા તે ખૂબ શાતિર હતા, ચાલાક અને હોશિયાર લોકો હશે. તેમના સારિકાના રૂમમાં ઘૂસતા જ ઘરમાં એક નોકરને આ વાતની ખબર પડી ગઈ હતી. સિક્યુરિટી એલર્ટ થઈ ગઈ હતી. સવારનો સમય હતો જ્યારે તે બંને ગુંડા શેખર અગ્રવાલના ઘરમાં દાખલ થયા હતા. શેખર અગ્રવાલ તેના રૂમમાં આરામથી ઊંડી ઊંઘમાં સૂતો હતો. તે સવારે 9 વાગ્યાનો સમય હતો. શેખર અગ્રવાલની દીકરી પણ પથારીમાં સૂતી હતી. જ્યારે એક નોકરે દોડીને શેખર અગ્રવાલના રૂમમાં દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, સર જલ્દી ઉઠો, અંજલિ મેડમના રૂમમાં કેટલાક ગુંડાઓ આવી ગયા છે. શેખર અગ્રવાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કેમ કે આખરે કોની એટલી હિંમત થઈ ગઈ કે ઘરમાં ઘૂસીને દીકરીના રૂમ સુધી પહોંચી શકે. તેણે તરત જ કબાટમાંથી પોતાનું રિવોલ્વર કાઢી અને બૂમો પાડતો રૂમમાંથી બહાર નીકળ્યો. તેણે બધા નોકરો અને ગાર્ડને કહ્યું કે બંને બચાવવા ન જોઈએ. આખરે તમે લોકો શું કરી રહ્યા હતા? તે બંને ગુંડા ઘરની અંદર કેવી રીતે ઘૂસ્યા તે જલ્દીથી પકડીને બેઝમેન્ટમાં નાખી દો. તેટલો જ હાલ કરવો છે, હું પોતે જોઈ લઈશ. તે બંને ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા, પણ શેખર અગ્રવાલના માણસો તેમને પકડી લીધા અને તેમને એટલી ધોલાઈ કરી કે બંને હોશમાં થઈ ગયા અને તે પછી તેમને બેઝમેન્ટમાં બંધ કરી દેવામાં આવ્યા. શેખર અગ્રવાલ આ હરકતથી ખૂબ ડરી રહ્યો હતો. જેવો પોતાની દીકરી પાસે પહોંચ્યો તેણે પોતાની દીકરીને ગળે લગાડીને કહેવા લાગ્યો, દીકરી, તને કંઈ થયું તો નથી ને? તે માત્ર રડી રહી હતી, કંઈ બોલી શકતી ન હતી. તે પોતાની દીકરી માટે ખૂબ પરેશાન હતો. પછી તેણે એક નિર્ણય કર્યો કે પોતાની દીકરીનું કહ્યું કે મેં વિચાર્યું છે કે હું તને લંડન તારી આંટીના ઘરે મોકલી દઉં છું. અહીં તારું રહેવું ખતરાથી ખાલી નથી. જ્યારે બધું બરાબર થઈ જશે ત્યારે હું તને પોતે લેવા માટે આવીશ. પણ તેની દીકરી તો માત્ર રડતી જ રહી. થોડી વાર પછી જ્યારે તે રિલેક્સ થઈ ત્યારે તે પોતાના પિતાને લંડન જવા માટે ઇનકાર કરવા લાગી. પણ શેખર અગ્રવાલને હવે પોતાની દીકરી માટે કોઈ જોખમ લેવા માંગતો ન હતો. તેના ઘરમાં હાજર સારા માણસોને મને ખબર આપી દીધી હતી અને જણાવ્યું હતું કે શેખર અગ્રવાલ પોતાની દીકરીને અંજલિને ખૂબ પ્રેમ કરે છે, જે લાચાર છે અને બોલી નથી શકતી. તે પોતાની દીકરીને છોડવાની તૈયારી કરી રહ્યો હતો. તે દીકરીને તસલ્લી આપવા લાગ્યો કે જા બેટા, થોડીવાર રૂમમાં આરામ કરી લે, અને તે પછી રૂમ છોડીને જરૂરી કામથી બહાર નીકળી ગયો હતો જેથી બપોર સુધી ઘેર આવી શકે. હવે મારા માણસે પોતાનું કામ કરી દેખાડ્યું. મને શેખર અગ્રવાલની દીકરી અંજલિ જોઈતી હતી. મારો એક ખાસ માણસ જે શેખર અગ્રવાલનો ગાર્ડ બનીને ત્યાં એક માહિતી મને આપતો હતો, જેનું નામ સુરેશ હતું. શેખર અગ્રવાલની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને સુરેશ અંજલિના રૂમમાં ચાલ્યો ગયો. અંજલિ જે હજુ સુધી ડરેલી સહમેલી રૂમમાં બેઠી હતી. તેણે અંજલિને કહ્યું કે મેડમજી, ચાલો, તમને સર બોલાવ્યા છે. એક ઇમરજન્સી આવી જ ગઈ છે. તેમણે મને કહ્યું છે કે હું તમને ચૂપચાપ તેના સુધી પહોંચાડી દઉં. તમે મારી સાથે ચૂપચાપ ચાલો. આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ, કારણ કે સર ઈચ્છે છે કે ચૂપચાપ તમને લંડન સુધી બિલકુલ સહી સલામત પહોંચાડી દે. સુરેશ જૂઠું બોલતા અંજલિ સાથે વાતો કરી રહ્યો હતો. અંજલિ હેરાન હતી, પરેશાન હતી અને આ સ્થિતિમાં સુરેશે ધ્યાનથી જોવા લાગી અને પછી પોતાના પિતા વિશે વિચારતા ત્યાંથી ઊભી થઈ ગઈ અને સુરેશ સાથે જવા લાગી. કોઈને શંકા પણ ન થાય
એટલા માટે સુરેશે પહેલાંથી સીસીટીવી કેમેરા હોશિયારીથી ડિસેબલ કરી દીધા હતા. જેવો તે બંગલામાંથી અંજલિને લઈને નીકળી ગયો, તેણે બંગલાની અંદર પોતાના સાથીઓને મેસેજ કરીને બધા કેમેરા ફરીથી ચાલુ કરાવી દીધા હતા, જેથી કોઈને તેમના ઉપર શંકા ન થાય. અંજલિ ખૂબ પરેશાન થતી હતી અને ચૂપચાપ ગાડીની સીટ ઉપર ટેકો દઈને બેઠી હતી. જ્યારે ઘણો સમય પસાર થઈ ગયો ત્યારે તેણે પણ સુરેશ પર શંકા થવા લાગી હતી. સુરેશે એક ઝટકે ગાડી રોકીને બંને પછી જરૂરી ફોન કર્યો, જેના પછી બે જાડા શરીરવાળા છોકરાઓએ ફાર્મ હાઉસમાંથી નીકળી હતી, જ્યાં સુરેશ લઈને આવ્યો હતો. તે બંને છોકરીઓ અંજલિને દબાવીને અંદર જવા લાગી હતી. આ જોઈને અંજલિના હોશ ઉડી ગયા. તે પોતાને તેમાંથી છોડાવવાની કોશિશ કરવા લાગી, પણ નિષ્ફળ રહી. તેણે આ બધાના વર્તન પરથી એટલો અંદાજ થઈ ગયો હતો કે કોઈ સલામત જગ્યાએ નથી રહી. ન તો આ જગ્યાએ હોઈ શકે જ્યાં તેના પિતાએ તેને બોલાવી હતી. સુરેશે પૂરે ચાલાકીથી પોતાનું કામ કરી લીધું હતું અને ફરી બંગલામાં ચાલ્યો ગયો, એવું જાણે કંઈ થયું જ ન હોય. જ્યારે શેખર અગ્રવાલ અને જ્યારે પોતાની દીકરીના રૂમમાં ગયો ત્યારે તેને ત્યાં ગેરહાજર જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું, અંજલિ, અંજલિ ક્યાં ગઈ? શોધો તેને, જુઓ ક્યાં છે તે. બધા નોકરોએ આદેશ આપ્યો હતો અને પછી આખું ઘર શોધી કાઢ્યું હતું, પણ અંજલિનો ક્યાંય નામ નિશાન ન હતો. જોકે તે પહેલાંથી જ પોતાના ઘરની સિક્યુરિટી એલર્ટ કરીને ગયો હતો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, પણ તેને શું ખબર હતી કે તેના ઘરમાં નોકર છે, તે જ તેની દીકરીને ધ્યાન રાખવાના નામે અપહરણ કરી શકે છે. દીકરી માટે આખું ઘર શોધી માર્યું, પણ દીકરી તો ક્યાંય ન હતી. તે ધૂળતા પગે સીસીટીવી મોનિટરિંગ રૂમમાં ગયો, જ્યાંથી અંજલિનો પતો લગાવી શકે. પણ આ તો જોતો જ હોશ ઉડી ગયા કે બપોરના અડધા કલાકની આખા બંગલામાં કેમેરા સીબી હાજર ન હતા. તે માથું પટકીને બેસી ગયો હતો. તેણે પૂરી સીધી આ પસ્તાવો થઈ રહ્યો હતો કે દીકરી આખરે કોને કિડનેપ કરી લીધી. ખબર નહીં તેની સાથે હવે શું શું થઈ રહ્યું છે. તેને શંકા થઈ ગઈ કે દુશ્મન તેની દીકરી ઉઠાવીને લઈ ગયા છે. તેણે પોતાના માણસોને કડક આદેશ આપ્યો કે મારી દીકરીને શોધો, મને કોઈ પણ હાલમાં મારી દીકરી જોઈએ, જે કંઈ થવું ન જોઈએ. અને અકલમાં આંધળા જાહિલ લોકો જ્યાં હાજર હતા, જ્યાં મારી દીકરીને દિવસના સમયે આટલી કડક સિક્યુરિટીમાં કોઈ દુશ્મન કિડનેપ કરી લઈ ગયો. તે બધા નોકરોએ ભેગા કર્યા પછી બધાને જોર જોરથી ચીસો પાડી પૂછી રહ્યો હતો. બધા નોકરો શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. પછી તેનો આદેશ ઉપર બધા લોકો અંજલિને શોધવા નીકળી પડ્યા હતા. શેખર અગ્રવાલે ભારે હૃદયથી બંગલામાં કોઈ સુહાગની શોધમાં હતો, જેની કોઈ રીતે પોતાની દીકરી સુધી પહોંચી જાય. બદલાની ખુશી અને અનોખો અનુભવથી બીજી તરફ શેખર અગ્રવાલની દીકરી અંજલિ મારા ફાર્મ હાઉસમાં પર કેદ થવાની ખુશીમાં હું મારા મિત્રો સાથે ક્લબમાં ચાલ્યો ગયો હતો. આજનો દિવસ મારા માટે સૌથી મોટી ખુશીનો દિવસ હતો. મારા માણસોએ ખૂબ મોટું કામ દેખાડ્યું હતું. છેલ્લા 6 મહિનાથી હું જે કોશિશ કરી લાગ્યો હતો, આજે મારી એ કોશિશ પૂરી થઈ ગઈ હતી. હું અહીં ક્લબમાં શેખર અગ્રવાલની હાર અને મારી જીતને સેલિબ્રેટ કરવા માટે આવ્યો હતો. મ્યુઝિક ઉપર કોલ્ડ ડ્રિંક પીણા ડાન્સ થઈ રહ્યા હતા. કાનનો પડદો ફાટી નાખે એવું મ્યુઝિક ચાલતું હતું. રંગબેરંગી લાઇટ્સ મારા અસ્તિત્વ ઉપર ગોળ દાયકાને શકલ ચમકી રહી હતી. હું ખૂબ ખુશ હતો. આજે પહેલીવાર મને એવું લાગ્યું હતું જેના મારા ચહેરા ઉપર ગંભીરતાની કડકાઈ ન હતી, જે હંમેશા મારી ઓળખતી ખાસિયત રહેતી. આજે મારા ચહેરા ઉપર ખુશી અને જીવતી ચમક હતી. એક છોકરી જેના હાથમાં વાઇનનો ગ્લાસ હતો, તે ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. મારી પર્સનાલિટી જ એવી હતી કે છોકરી એકવાર મને જોઈ લે તે પોતાની નજરમાં મારા પરથી હટાવી શકતી ન હતી. આ છોકરીએ રેડ કલરનો ડ્રેસ પહેરી હતી, વાળ ખુલ્લા હતા અને સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો, અને ગાઢ લાલ રંગની લિપસ્ટિક સાથે તે કોઈ વિરાયતી માલિકી લાગી રહી હતી. વાઇસનો છેલ્લો ઘૂંટ લેતી તે ધીમે ધીમે મારી પાસે આવી અને કહેવા લાગી, હાય હેન્ડસમ, કેન યુ ડાન્સ વિથ મી? તે પોતાના હાથમાં મારા આંગળા ફેલાવા લાગી. જોકે હું છોકરીને દૂર રહેવાની પસંદ કરતો હતો, પણ આજે હું ખૂબ ખુશ હતો અને મારી ખુશીમાં આજે તે બધું કરી લેવા માંગતો હતો. મને ખુશી પર તસલ્લી આપે એટલે ડાન્સની ખાઈશ કરનારી આ છોકરીને મેં કહ્યું, શ્યોર, આઈ એમ રેડી. જેવા મેં છોકરીઓને નરમ નાજુક હાથ પકડ્યો, મારા અસ્તિત્વમાં એક અજીબ બેચેનીનો અહેસાસ થવા લાગ્યો હતો. મારી આંખોમાં એ જ છોકરીનો ચહેરો ફરવા લાગ્યો જેને આજે મારા દિલમાં પસંદ કરી બેઠો હતો, જેની તસવીર હજુ પણ મારી આંખોમાં ચોંટેલી હતી. એ સાંજે જ્યારે મેં સમુદ્રમાં તેના ચહેરા પર લટો જોઈ હતી, આંખો મેં એવી વેરાન હતી જે મોટી મોટી કાળો આંખોમાંથી છોકરી તે હસીન શાંત સુંદર પાણીમાં, અને છોકરીનો ચહેરા મારા દિમાગમાં આવવા લાગ્યો હતો.
હું પાછળ હટી ગયો હતો અને મને તેના સિવાય કોઈ છોકરી નજીક જવું ખરાબ લાગવા લાગ્યું હતું. મેં એક ઝટકે એ છોકરીનો હાથ છોડી દીધો અને મારા દિલમાં બદલાતી સ્થિતિને સંભાળતો હું ક્લબમાંથી બહાર આવી ગયો હતો અને ગાડીમાં બેસીને ફાર્મ હાઉસનો રસ્તો લીધો. અંજલિ સાથે શામબોજીની તરફ. અંજલિ વિચારીને રૂમમાં કેદ બેઠી આંસુ વહાવી રહી હતી. તેને ડર લાગી રહ્યો હતો અને ગભરાટ થઈ રહી હતી. એવી ગભરાટ કે જે 8 વર્ષ પહેલાં પણ તેને મહેસૂસ થઈ હતી જ્યારે તે ખૂબ નાની હતી, માત્ર 12 વર્ષની. તેના પછી તેની જિંદગીમાં થયું તે વિશ્વાસ કરવા જેવું ન હતું. એક રાતે અંજલિ આખી જિંદગી બદલી નાખી હતી. તેનાથી તેની બધી ખુશીઓ છીનવી લીધી હતી અને આજે તેની સ્થિતિ એટલી ભયાજનક હતી કે ક્લબમાંથી સીધો ફાર્મ હાઉસે પહોંચ્યો. મેં મારા નોકરો પાસે આજના આખા દિવસનો રિપોર્ટ લીધો અને અંજલિ રૂમમાં કેદ હોવાના સમાચાર પણ મળ્યા હતા. મારા ચહેરા ઉપર જીવની શીત છવાઈ ગઈ હતી. હું મારા નોકરોને કેટલીક જરૂરી હિદાયત આપતો. શેખર અગ્રવાલની નબળાઈ એટલે કે તેની નાની સૌથી પ્યારી દીકરી કચડી નાખવાના ઈરાદે તેના રૂમમાં ગયો હતો જ્યાં તે કેદ હતી. રૂમની અંદર માત્ર અંધારું હતું અને માત્ર એક નાઇટ બલ્બ સળગી રહ્યો હતો જેની ધીમી રોશની તેને જમીન ઉપર ઘૂંટણ પર માથું રાખીને શિષ્કારી નજર આવી રહી હતી. લાલને આગળ વધીને રૂમની લાઇટ ચાલુ કરી તો રૂમની રોશની છવાઈ ગઈ અને મેં હસતા હસતા કહ્યું, કિસ્મતના મહેબાન જુઓ, શેખર અગ્રવાલની નબળાઈ આજે મારી પાસે હાજર છે. હવે તારાથી મારા ઘણા ફાયદા જોડાયેલા છે. છોકરી, હું જાણું છું કે તારો કોઈ કસૂર નથી, પણ તારા પિતાનું કર્યું તારે જ ચૂકવવું પડશે. રોઈ લે જેટલું રોવું છે. હું દરવાજા પાસે ઊભો રહીને હસતો હસતો તેને બધું કહી રહ્યો હતો. અંજલિ માથું ઝુકાવીને રડી રહી હતી અને તેના લાંબા કાળા વાળ ઘેરા પર તેના ચહેરા ઉપર જમીન પર વિખરાયેલા હતા. મારી વાત સાંભળીને તેની આત્મા ધ્રુજી ઉઠી હતી. તેણે લાચારથી પોતાનું માથું ઊંચક્યું હતું અને ઊભી થઈ ગઈ. જેવી મારી નજર તે છોકરીના ચહેરા ઉપર ગઈ તો જાણે 440 વોટનો ઝટકો લાગ્યો. આ ચહેરો હું ક્યારેય ભૂલી શક્યો ન હતો. હું અવિશ્વની આંખોમાં તાકી રહ્યો હતો અને પછી ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યો. હું આ છોકરી પાસે બદલો લેવાનો ઈરાદે અહીં આવ્યો હતો, પણ તેનો નિર્દોષ ચહેરો જોઈને હું ગભરાઈ ગયો. મારી આંખો, દિલ અને શરીર ખરાબ રીતે ગભરાઈ રહ્યા હતા. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. તે છોકરી મારાથી ડરીને પાછળ ખસવા લાગી. હું તેને કંઈક બોલવા માંગતો હતો પણ શબ્દો તેને સાથ આપતા ન હતા. તેણે ભગવાનની કોશિશ કરી પણ તેને લપસી ગયો હતો. તેનું માથું ટેબલ ખૂણે અથડાયું. લોહી તેના કપાળમાંથી ઝળકી વહેવા લાગ્યું અને પછી તે બેભાન થઈ ગઈ. હું તેને જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો. પણ જ્યારે તેની આવી હાલત જોઈ ત્યારે હું તેને તડપી ગયો અને બૂમો પાડીને ડૉક્ટરને બોલાવ્યો. હું ઝડપથી અંજલિ નજીક ગયો, તેનું માથું ખોળામાં રાખ્યું અને તેના માથામાંથી નીકળેલા લોહીના ડાઘ મારા કપડા ઉપર લાગી ગયા હતા. હું ખૂબ ગભરાયેલો હતો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. મેં તેના નરમ મુલાયમ શરીરને મારા હાથમાં ઉઠાવ્યું અને પલંગ ઉપર સુવડાવી તેના કપાળમાં મારા અંગૂઠા રાખ્યો જેથી લોહી નીકળતું બંધ થઈ જાય. પહેલાં તે જ લોહી તેના ડાબા ગ્લાસ સુધી પહોંચી ચૂકી હતું. હું તેને ધ્યાનથી જોવા લાગ્યો. આ આઘાત ખૂબ ઊંડો હતો જે છોકરી પર ખૂબ 4 વર્ષ પહેલાં મરી પડ્યો હતો અને તે દિવસ પછી મને ક્યારેય તેનો ચેન મળ્યો ન હતો. આજે તે છોકરી મારી સામે હતી, બિલકુલ મારા દુશ્મનની દીકરી બનીને મારી સામે હાજર હતી. એ આવું ક્યારેય વિચાર્યું પણ ન હતું કે ડૉક્ટર વિશાલ મારો ખાસ મિત્ર હતો. થોડી જ વારમાં વિશાલ ઘરે આવી ગયો. તેણે અંજલિના કપાળ ઉપર પટ્ટી બાંધી દીધી અને તેને ઇન્જેક્શન પણ આપ્યું હતું, પણ હજી સુધી ભાનમાં આવી ન હતી. વિશાલ તો જતો રહ્યો પણ હું તેની નજીક બેઠો હતો. તેના ચહેરા ઉપર જોઈ રહ્યો હતો કે મારું મગજ એને ભડકાવી રહ્યું હતું કે હું અંજલિ પાસેથી મારો બદલો લઈ લઉં, પણ દિલ વારંવાર રોકી રહ્યું હતું. હું મારી મોહબ્બત સાથે આવું ન કરી શકું. અંજલિ મારી મોહબ્બત હતી, 4 વર્ષ પહેલાંની, જ્યારે મેં તેને પહેલીવાર સમુદ્ર કિનારે જોઈ હતી. 4 વર્ષથી હું તેને ઇશ્કમાં ગિરફ્તાર હતો. હું તેના વિશે કંઈ જાણતો ન હતો, અહીં સુધી કે તેનું નામ પણ જાણતો ન હતો. 4 વર્ષથી મેં ફક્ત ઉપરવાળાને પ્રાર્થના કરી હતી કે છોકરી મને ફરી મળી જાય. મારા વિચારો પણ ન હતું કે મારી પ્રાર્થના એ રીતે કબૂલ થઈ શકે છે. મેં મારા દિલ અને ગુસ્સામાં કાબૂ મેળવવા માટે સિગારેટ સળગાવી અને પીવા લાગ્યો. સિગારેટનો ધુમાડો હવામાં ભળતો જતો હતો. હું મારી જાતને વાતો કરી રહ્યો હતો કે તો આજે મોહબ્બત જીવવા અથવા મારો બદલો. એ ડાન્સ ઉઠાવ્યો અને તેને ધ્યાનથી જોવા વિચારવા લાગ્યો. મારી પાસે 2 રસ્તા હતા. કાં તો અંજલિની મોહબ્બત ખાતર બધું છોડી દઉં અથવા બદલા માટે તેની ઇજ્જત ખરાબ કરીને તેના પિતા પાસે મારા દરેક અત્યાચારનો બદલો લઈ લઉં. હવે મારે જલ્દીથી કોઈને કોઈ નિર્ણય લેવાનો હતો.
મેં મારી આંખો બંધ કરી લીધી અને શેખર અગ્રવાલ દ્વારા અપાયેલો જખમો વિશે વિચારવા લાગ્યો કે એક અમીર પરિવારમાં આંખ ખોલી હતી, જ્યાં દરેક જણ મારા પર પોતાનો પ્રેમ વરસાવતો હતો. મારી એક નાની બહેન સારિકા હતી, જેના ઉપર હું મારો જીવ છીડકતો હતો અને તેના માટે દરેક મુશ્કેલી સામે લડી જતો હતો. આ તે દિવસની વાત હતી જ્યારે સારિકાએ તેના ભયાનક સપનું જોયું હતું. તેણે કહ્યું, ભૈયા, મને ખૂબ ડર લાગી રહ્યો છે. પપ્પાના તે દુશ્મને મને ધમકી આપી છે કે મારા પપ્પાની શેખર અગ્રવાલની પરિવાર સાથે બળજબરીથી દુશ્મની હતી. જમીન ઉપર કબજો અને નાની મોટી વાતોમાં બોલચાલી હંમેશા રહેતી હતી. પણ આ વખતે મારા પપ્પાને શેખર અગ્રવાલના ઘરમાં ઘૂસીને ધમકી આપી ગયો હતો. ત્યારથી મારી બહેન ખૂબ ખરાબ રીતે ડરી રહી હતી. તેને મને કહ્યું, ભૈયા, જો ખરેખર તે લોકો અમને મારી નાખ્યો તો શું થશે? તે ડરીને સવાલ પૂછી રહી હતી. શેખર અગ્રવાલના પરિવાર સાથે અમારી વર્ષો જૂની દુશ્મની હતી અને મારા પિતાનો વ્યવસાયિક દુશ્મન પણ હતો. શેખર અગ્રવાલ મારા પિતાથી અને અમારાથી પરિવારથી ખૂબ ઈર્ષા કરતો હતો. મેં મારી બહેન સારિકાને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું છું ને તારી સાથે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા 12 વર્ષ જૂની વાત છે. મારી બહેન જે કહ્યું હતું કે હું તેને કંઈ નહીં થવા દઉં. મારી ઢીંગલી તે મારું કંઈ બગાડી શકે છે. હું મારી બહેનને છાતી સરખી ચાપીને મજબૂત શબ્દોમાં કહ્યું હતું, પણ હું જાણતો ન હતો કે આ વાતો ફક્ત એક આશ્વાસન બનીને રહી જવાની હતી. તે શિયાળાની કડક રાત હતી. આખો મોહબ્બત અંધારામાં ડૂબી ગયો હતો. કોઈ કારણસર લાઇટ ચાલી રહી હતી અને જનરેટર પણ કામ કરતું ન હતું. પપ્પાએ ઝડપથી યુપીએસસી ચાલુ કર્યું. સારિકાનું હૃદય ધડધડ કરી રહ્યું હતું. તેને કોઈ અનિષ્ટની આશંકા સતાવી રહી હતી. આખા ઘરની ફક્ત 2 જ લાઇટ ચાલુ હતી. બાકી આખું ઘર અંધારામાં ડૂબેલું હતું. આ અંધારું મારી બહેનને ડરાવી રહ્યું હતું. આ અંદર દરમિયાન ઘંટડી વાગી રહી હતી. દરવાજો ખોલો. શેખર અગ્રવાલ પોતાના માણસો સાથે ઘરની અંદર દાખલ થયો. તે રાત મારા ઉપર ખૂબ ભારે પડી હતી. શેખર અગ્રવાલના માણસો સૌથી પહેલા મારી માતાને ગોળી મારી હતી. હું તડપતો મારી માતાને બેભાન શરીર પાસે ભાગ્યો. તેને લોહી જળી વહી રહ્યું હતું. મારા પપ્પાને તે માણસોએ મજબૂતીથી પકડી રાખ્યા હતા, જેથી મારા પપ્પા માણસો પર કોઈ હુમલો ન કરી શકે. મારા પપ્પા કોઈ હરકત કરી શકતા ન હતા. તે જોર જોરથી ચીસો પાડી રહ્યા હતા કે મને છોડી દો. બીજી તરફ મને પણ એક માણસે મજબૂતીથી પકડ્યો હતો. સારિકા પણ ચીસો પાડીને ખરાબ રીતે રડી રહી હતી. પણ કોઈ પણ અમારી મદદ માટે આવતું ન હતું. અમારો ભવ્ય બંગલો એક સુમસાન અને નિર્જીવ વિસ્તારમાં બનેલો હતો. મારા પિતાએ આ ઘરમાં પોતાની પસંદગી એક શાંતિપૂર્ણ વિસ્તાર બનાવ્યો હતો, જ્યાં શહેરનો ઘોંઘાટ નહોતો આવતો. અને હવે આ શોખ તેમના જીવન ઉપર આવી રહ્યો હતો. એક માણસે મારી બહેનને પકડી લીધી અને 2 લોકો તેને ખસેડી રૂમમાં લઈ ગયા. તે સમયે મારી સારિકાની ઉંમર લગભગ ફક્ત 15 વર્ષની હતી. તેઓ તેને એક રૂમમાં લઈ ગયા. હું મારી બહેનને બચાવવા માટે તેની તરફ ભાગ્યો હતો. જેઓ અંદર દરવાજો કડી લગાવી ચૂક્યા હતા, ત્યારે શેખર અગ્રવાલના બોસલાનો અવાજ આવ્યો, શાબાશ, આજે તે લોકોને ફક્ત દર્દ અને તકલીફ આપવાની હતી. જીવતા ન છોડતા. એક એક મારી નાખજો, અને આ છોકરીને પણ. શેખર અગ્રવાલે ઊંચા અવાજે તેના માણસોને કહ્યું હતું. તેના માણસોએ વધુ હિંમત મળી હતી. મારી બહેન જોર જોરથી ચીસો પાડી રહી હતી, ભૈયા, મને બચાવી લો. મને ડર લાગી રહ્યો છે ભૈયા. આ લોકો મારી સાથે ખોટું કરી રહ્યા છે ભૈયા. મને બચાવી લો. પણ મને એક માણસે એટલી મજબૂતીથી પકડી રાખ્યો હતો કે હું આગળ વધી શકતો પણ ન હતો. હું જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો, મારી બહેન, જે છોડી દો. મારી આંખોમાં આંસુ હતા. અત્યારે મારી ઉંમર ફક્ત 25 વર્ષની છે, પણ તે સમયે મારી ઉંમર 17 વર્ષની હતી. બધું મારી સામે થતું રહ્યું. મારી બહેન ચીસો પાડતી રહી, પણ હું કંઈ કરી શકતો ન હતો. તે વારંવાર ચીસો પાડતી રહી, ભૈયા, આ લોકો મને મારી નાખશે, બચાવી લો. પણ હું લાચાર હતો. હું જોરથી દરવાજો ખટખટાવી રહ્યો હતો. બારી સુધી પણ પહોંચી જવાની કોશિશ કરી, પણ આજે મારે પકડ્યો ન હતો. મને હલવાથી પણ મોહબ્બત નહોતો લાગી રહ્યો. મેં થોડી ચાલાકી બતાવીને માણસના હાથ ઉપર જોરથી દાંત મારા ભેરવી દીધા. તે તડપીને મને છોડી દીધો અને ટેબલ ઉપર રાખેલા રાઇફલ ઉઠાવીને શેખર અગ્રવાલ તરફ ખેંચ્યો, અને તેના માણસો પણ હુમલો કરવાની કોશિશ કરી. તેમણે મારા પિતાને પકડ્યા હતા. શેખર અગ્રવાલે મારી નજીક આવીને મને જોરથી ધક્કો માર્યો. હું દૂર જમીન સુધી પડ્યો. મારી કમરમાં ખરાબ રીતે દુખાવો થવા લાગ્યો હતો. મારી બહેનને ચીસો પડવાના અવાજો બંધ થઈ ચૂક્યા હતા. તે બંને દરિંદા મારી બહેનની ઇજ્જત ખરાબ કરી ચૂક્યા હતા અને તેને મારી ચૂક્યા હતા. મારી બહેનની આંખો બંધ થઈ ચૂકી હતી.
અને તેનું શરીર લાચાર થઈ ચૂક્યું હતું. તેના ચહેરા ઉપરથી તેની તકલીફ હટાવી અને સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું કે નીચે મારા પિતાને ચીસો પાડી રહ્યા હતા. તે જામલિયાઓએ તેમને ગોળીઓથી મારી દીધી હતી. હું મારી બહેનને જોર જોરથી રડવા ચીસો પાડીને અવાજ લગાવી રહ્યો હતો. સારિકા ઉઠ, આંખો ખોલ. પછી તેને પિતા ગોળીને ચાલવાનો અવાજ આવ્યો. તે પછી એક ગોળી મને મારા શરીરમાં ઉતરતી અનુભવાઈ અને દર્દના ખતરનાક અસહ્ય લહેર મારા શરીર ઉપર અસ્તિત્વ ઉઠવા લાગી હતી અને હું આંખો બંધ કરતો જમીન ઉપર જઈ પડ્યો. આખા ઘરમાં અંધારું થઈ ચૂક્યું હતું. તે જ બે લાઇટ ચાલુ હતી, હવે તે પણ બંધ થઈ ચૂકી હતી. હવે ફક્ત એક જ નાઇટ બલ્બ લાઉડ ચાલુ હતો. તે જનરેટરની કનેક્ટર હતો. આ રાત મારા ઉપર ખૂબ ભારે થઈ ગયો હતો અને હવે ચારે જણા અમારા હોશ અવાજ ગુમાવી ચૂક્યા હતા. મારા ઘરમાં એક એક સભ્ય તે રાત કેવી રીતે ગુજરી હશે તેનો અંદાજ કદાચ કોઈને પણ લાગી શકતો નથી. જો તે સમયે કોઈ ભૂલથી પણ અમારા ઘરમાં આવી જાત તો દ્રશ્ય જોઈને કદાચ તે પોતાના હોશ અવાજ ગુમાવી બેસત. તે રાત અમારું આખા પરિવારનું બધું લૂંટાઈ ચૂક્યું હતું, બરબાદ થઈ ચૂક્યું હતું. શેખર અગ્રવાલ તેની સાથીઓ સાથે ત્યાંથી નીકળી ગયો હતો. તેમને લાગ્યું કે તેઓ અમને ચારેય મારવાના સફળ થઈ ચૂક્યા છે, પણ એવું ન હતું. હજી પણ જીવતો હતો. મારા શ્વાસ ચાલી રહ્યા હતા. હું બેભાન થઈ ગયો હતો અને બીજા દિવસે સવારે જ્યારે લોકોએ અમારા ઘરના દરવાજાના ખુલ્લા જોયા ત્યારે તરત જ ઘરમાં દાખલ થયા. તમને બધાને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા અને હું જ બચ્યો હતો. મારા પપ્પા, મારી માતા અને મારી બહેન સારિકા ત્રણેય આ દુનિયા છોડીને ચાલી ચૂક્યા હતા. ફક્ત મારા ઉપર શ્વાસ ચાલી રહ્યા હતા, કારણ કે ગોળી મારા પેટમાં જમણી બાજુએ વાગી હતી અને ખુશીની વાત એ હતી કે અંદરથી મને કોઈ ઉજળું નુકસાન થયું ન હતું. આખો એક અઠવાડિયો હું હોસ્પિટલમાં રહ્યો હતો અને મારો આખો પરિવાર બરબાદ થઈ ચૂક્યો હતો, વિખરાઈ ચૂક્યો હતો. મારા મામાજી, મારી આંટી હોસ્પિટલમાં મારી પાસે આવ્યા. તે લોકોએ મને ખૂબ સંભળાવ્યો હતો. તેમણે મારા પરિવારજનોની ક્રિયાક્રમ કર્યો હતો. મામાજીએ કહ્યું, બેટા, અમને જણાવો કોણે બધું કર્યું છે. તે લોકો કોણ હતા? પોલીસવાળાએ પણ તેમની સાથે હાજર હતા અને તેઓ મામાજીના મિત્ર હતા. મેં કહ્યું, મામાજી, અમને કંઈ ખબર નથી, હું જાણતો નથી, પણ લોકો કોણ હતા? પપ્પા પણ નહોતા જાણતા કે તે લોકો કોણ છે. તે લોકો અજાણ્યા હતા. કદાચ તે ડાકુ હતા અને ફક્ત અમને લૂંટવા માટે આવ્યા હતા. પપ્પાએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી, પણ તે ગુસ્સે થઈ ગયા અને પછી તેમને અમારા ઉપર હુમલો કરી દીધો. તે પોલીસે જૂઠું બોલ્યું હતું, કારણ કે હું પોલીસવાળાને કોઈ પણ સાચું કહેવા માંગતો ન હતો. કારણ કે હું જાણતો હતો કે જો શેખર અગ્રવાલનું નામ લઈ લીધું તો શેખર અગ્રવાલે થોડા દિવસોમાં જેલ થઈ જશે અને પછી તે પોતાની સંપત્તિનો ઉપયોગ કરીને જલ્દીથી જમીન ઉપર છૂટી જશે. જ્યારે હું તેને માણસોથી મારો બદલો જાતે લેવા માંગતો હતો. શેખર અગ્રવાલ ફક્ત અમીર માણસ ન હતો, પણ એક રાજકીય નેતા હતો. મોટા મોટા લોકો તેની આગળ પાછળ ફરતા. લોકો તેને ખૂબ સારો સમજતા હતા, પણ તે અસલમાં એક ભ્રષ્ટ નેતા હતો. વૈસે જો હું તેનું નામ લઈ લો તો કોઈ મારી વાતનો વિશ્વાસ ન કરત. તે રાત પછી શેખર અગ્રવાલ ગાયબ થઈ ગયો હતો. ઘણા વર્ષો પછી મને ખબર પડી કે તે લંડનમાં શિફ્ટ થઈ ગયો છે. ક્યારેક તો કિસ્મત તેને ખેંચીને પાછો જરૂર લાવશે. મેં દિલથી નિર્ણય કર્યો કે જ્યારે પણ હું અહીં પાછો આવીશ તો હું તારી સાથે પણ પાસેથી આવો જ બદલો લઈશ, જેથી મારો પરિવાર સાથે તડપીને મરશે. હું આંસુ રોકાતા મારા દિલમાં નિર્ણયો કરી ચૂક્યો હતો. હું 4 વર્ષ પછી શેખર અગ્રવાલનો પાછો ફર્યો, પણ આ વખતે મારી નજરોથી બચી ગયો હતો. ફક્ત થોડા દિવસ રહીને શેખર અગ્રવાલ પાછો લંડન જઈ રહ્યો હતો. પછી ઘણા વર્ષો વીતી ગયા. હું એક જીવત લાશ બનીને રહી ગયો હતો, ફક્ત બદલાની આગે અને જીવંત રહેવા પર મજબૂર કરી રાખ્યો હતો. નહીં તો કદાચ હું ક્યારેય આત્મહત્યા કરી લેત. મામાજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા હતા. તેમણે મારી શિક્ષણ પૂરી કરવાની અને સિવિલ એન્જિનિયરિંગ કરીને મારી સાથે ઓફિસ ખોલી લીધી હતી. મેં મારી ઓફિસનું નામ પણ બદલી નાખ્યું હતું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે શેખર અગ્રવાલ ક્યારેય પણ આ વાતનો અંદાજો થાય કે હું તેના દુશ્મનનો દીકરો રરમ ગોયલ હજી પણ જીવતો છું. એક સાંજે જ્યારે ઓફિસથી પાછો આવ્યો, મેં ટીવી ચાલુ કર્યું અને ચા પીતા ન્યૂઝ સાંભળી રહ્યો હતો. અને પછી જ્યારે મને ન્યૂઝ ઉપર આ ખબર મળી કે ઘણા વર્ષો પછી શેખર અગ્રવાલ પાછો હિન્દુસ્તાન આવી રહ્યો છે, તો મારા હોશ ઉડી ગયા હતા. બદલાની આગથી હું સળગી લાગ્યો હતો. આ દિવસની મને ખૂબ બેચેનીની રાહ હતી અને હવે હું આટલો સક્ષમ થઈ ગયો ચૂક્યો હતો કે શેખર અગ્રવાલ જેવા ભ્રષ્ટ નેતાને સામનો કરી શકું. હવે મારી પાસે બધું હતું: અકલ, સમજદારી, દોલત અને બદલાની આગ અને નવી શરૂઆત. હોશિયારી, ચાલાકીનો આ વાતનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. મેં મારા
કેટલાક ખાસ માણસોને શેખર અગ્રવાલની દેખરેખ માટે બોલાવી લીધા હતા અને પાછો ફર્યા પછી મારા માણસો આ સમાચાર લાવ્યા હતા કે શેખર અગ્રવાલ પોતાની સુરક્ષાનું કડક બંદોબસ્ત કરી માંગ્યો હતો. તે મારા બે ખાસ માણસો સુરેશ અને પ્રતીકને કહ્યું કે એવી જ વાત છે તો પછી તમે બંને શેખર અગ્રવાલના ઘરે નોકરી બનીને ગાર્ડ બનીને તેના માટે ઘરે રહો, જેથી મને શેખર અગ્રવાલના એક સમાચાર મળી શકે. ગુપ્ત રીતે તમારે તમારું કામ કરવાનું છે. સારા માણસો સારું કામ કરવા તૈયાર થઈ ગયા હતા. હું સુરેશ અને પ્રતીક સાથે આ યોજના બનાવી રહ્યો હતો અને પછી તે સાથીઓ શેખર અગ્રવાલનો વિશ્વાસ જીવિત તે બંગલામાં દાખલ થવાના સફળ થઈ ચૂક્યા હતા. 1 વર્ષમાં મારા વફાદાર માણસોએ શેખર અગ્રવાલના ઘરમાં ગુપ્ત રહસ્યો અને જણાવ્યા હતા, જેના પછી મારી યોજના અને સમજદારીથી શેખર અગ્રવાલને ઘણીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે પહેલાં જેવો રહ્યો ન હતો. આ એક વર્ષમાં તો તેને જબરજસ્ત નુકસાન થયું હતું અને પછી કેટલાક રાજકીય નેતાઓએ તેને પાછળ પાડી ગયા હતા. તે લોકોએ તેના દીકરાને પણ પોતાનું નિશાન બનાવવાની કોશિશ કરી હતી, જેના પછી શેખર અગ્રવાલ પોતાની દીકરી માટે ખૂબ ચિંતિત થઈ ગયો હતો. જ્યારે સુરેશે આ જોયો તો તેણે તરત જ મને આ વિશે ખબર આપી હતી કે શેખર અગ્રવાલની સૌથી મોટી નબળાઈ તેની નાની દીકરી છે. આ સાંભળીને તો મને ખૂબ ખુશી થઈ હતી અને મારી બહેનની યાદ આવવા લાગી હતી કે કઈ રીતે મારી બહેનની ઇજ્જત બદનામ કરી અને મારી નાખવામાં આવી હતી. અને પછી આ જ પળે નિર્ણય કરી લીધો હતો કે હું મારો બદલો જરૂર લઈશ અને હવે તેમની દીકરીને તકલીફ આપીશ. અને હું પાછો નહોતો જાણતો કે શેખર અગ્રવાલની દીકરી તે જ હશે જે હું 4 વર્ષ પહેલાં પસંદ કરતો હતો. અંજલિનો ભેદ અને નવી વિદિશા નિર્ણય કરી શકતો ન હતો. અંજલિને મોહબ્બત ખાતર માફ કરી દઉં કે પછી તેના પિતાના અત્યાચારનો બદલો લઉં, આ બધું વિચારી રહ્યો હતો. ત્યારે અચાનક આ બધું જોયું તો અંજલિનું શરીર હલી રહ્યું છે. તેને ઊંઘમાં કંઈ ખરાબ લાગ્યું હતું. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. તેનું શરીર, તેના ચહેરા ઉપર બેચેન જવાના ભાવ હતા. પપ્પા બુઆજી ન મારો, પપ્પા મમ્મી છોડી દો, પપ્પા પ્લીઝ, મમ્મી ભૂલચાલ છોડી દો, તે તડપતી ઊંઘમાં બોલી રહી હતી. પછી ફરી ઊંઘમાં ગરકાવ થઈ ગઈ હતી. પણ આ બધું જોઈને હું દંગ રહી ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને વિશ્વાસ નહોતો થયો કે અંજલિ બોલી પણ શકે છે. કે સિગારેટ બુઆથી છેલ્લો ટુકડો તેના ટ્રેમાં મૂકતા દોડતો સુરેશ પાસે આવ્યો હતો. મેં કહ્યું, સુરેશ, તે તો કહ્યું કે અંજલિ બોલી શકતી નથી, તો લાચાર છે ને મૂંગી છે ને માનસિક રીતે નબળી છે, પણ તે હમણાં કંઈ બોલ્યું છે. તેનો અવાજ ખુદ મારા કાનોથી સાંભળ્યું છે. મારી વાત સાંભળીને સુરેશ આશ્ચર્યચકિત રહી ગયો અને તેને પરેશાન થઈને કહ્યું, ના સર, આવું કંઈ ન હોઈ શકે. સુરેશની સ્થિતિ પણ બિલકુલ એવી જ હતી જેવી મારી હતી. સર, એ છતાં ખૂબ સારી વાત છે, પણ સારું થઈ ગયું કે જોકે અમે 1 વર્ષથી અગ્રવાલની હાઉસમાં છીએ. શેખર અગ્રવાલની દેખરેખ કરી રહ્યા છીએ અને તેની દીકરી પણ અમારી નજરમાં રહે છે. અત્યાર સુધી તો અમે તેની દીકરીને બોલતા સાંભળી ન હતી અને અહીં સુધી કે શેખર અગ્રવાલ પણ જાણે તેની દીકરીને માનસિક રીતે લાચાર છે અને બોલી પણ નથી શકતી. પણ તમારી વાત સાંભળ્યા પછી મને લાગે છે કે કોઈ રાજ તે બધાને છુપાયેલું છે. તો અંજલિ દ્વારા તમને શેખર અગ્રવાલનો કોઈ મોટો રાજ મળી શકશે. સુરેશ ખુશ થતા રહી રહ્યો અને મારા મગજમાં અંજલિ બોલાયેલા શબ્દો ગુંજવા લાગ્યા. બુઆજી ન મારો, મમ્મીજી છોડી દો. હું તડપથી કંઈક વિચારી રહ્યો હતો. મેં કહ્યું, સુરેશ, મારો એક મિત્ર નિખિલ છે, તે ખૂબ મોટો સાયકોલોજિસ્ટ છે. આપણે સવારે અંજલિને તેની પાસે લઈ જવું જોઈએ. પછી આ વાત કન્ફર્મ થઈ જશે કે આખરે અંજલિની શું સમસ્યા છે. મારી વાત સાંભળીને સુરેશ આમાં માથું હલાવ્યું અને કહેવા લાગ્યો, મને બિલકુલ સાચી કહી રહ્યા છો. અંજલિનો ઇલાજ અને સંબંધોનો બદલાવ. બીજા દિવસે સવારે સૌથી ગુપ્ત રીતે અંજલિને હોસ્પિટલ લઈ ગયો હતો. સવારે વહેલા ઉઠ્યા પછી અંજલિ બિલકુલ શાંત હતી, ફક્ત હિબકા ભરીને રડી રહી હતી. નિખિલે અંજલિનું બરાબર ચેકઅપ કર્યું અને એકાંતમાં જઈને જણાવ્યું કે અંજલિ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી દર્દી છે. આ સ્થિતિ દર્દીને કોઈ પણ મોટો આઘાત કે તકલીફમાં પછી થાય છે, જેમાં વ્યક્તિ બોલવાનું પણ છોડી દે છે, રડતો રહે છે અને ખૂબ રડવા લાગે છે. આ બધી સ્થિતિમાં અંજલિ ખૂબ મોજૂદ છે. મેં કહ્યું, નિખિલ, પ્લીઝ યાર, તું અંજલિનો ઇલાજ કર અને જલ્દીથી ઠીક કરી દે, કારણ કે અંજલિનું ઠીક થવું ખૂબ જરૂરી છે. હું તેને વિનંતી કરી રહ્યો હતો. મારી વાત સાંભળીને મારો મિત્ર નિખિલ કહેવા લાગ્યો કે તું ચિંતા ન કર, હું તારી મદદ કરવા તૈયાર છું. દર્દી ઠીક તો થઈ જશે. હાલ મેં અંજલિ માટે દવા લખાવી છે અને સમયસર આપતા રહેજે અને તે કાલે થેરાપી માટે લઈને આવજે. મેં મારા મિત્રનો આભાર માન્યો અને અંજલિ ખામોશીથી લઈને કન્ફર્મ હાઉસમાં પાછો આવી ગયો. અંજલિ મારાથી
ડરથી ખામોશીથી એક ખૂણામાં સંતાઈને બેઠી હતી. હું ધીમે ધીમે નજર નામી જોવા લાગ્યો હતો. હું અંજલિ ઉપર અત્યાચાર કરવા ન હતો માંગતો, પણ મારું મન કરી રહ્યું હતું કે અંજલિ મારા દ્વારા મારા દુશ્મન સાથેથી બદલો લઈ શકું છું, જેમાં તકલીફ પહોંચાડી શકું છું, અને નોકરાણી દ્વારા ભોજન મંગાવું ને અંજલિની બાજુમાં બેસાડીને અંજલિને ખૂબ ખૂબ ભૂખ લાગી હતી. ભોજન ધોતા જ તે આંસુ વહાવીને ભોજન ખાવા લાગી. તેની જીભમાંથી એક શબ્દ ન નીકળ્યો, પણ આ પછી મેં તેની દવા આપીને અંજલિને તેને ખામોશી ખાઈ લીધી હતી. મેં કહ્યું, અંજલિ. તેણે મારી તરફ ચોંકીને જોયું. મેં તેને પૂછ્યું કે તું મારી વાત સમજી રહી છે? મેં મારી તરફ જોઈ રહી હતી ને મેં તરફ હજી પણ કોઈ જવાબ આપ્યો ન હતો. તે બસ મને એક જીવની લાશ લાગી રહી હતી. શેખર અગ્રવાલની મુશ્કેલીઓ અને અંજલિનો બદલાવ. બીજી તરફ શેખર અગ્રવાલના માથામાં ખૂબ તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. 3 દિવસ થઈ ચૂક્યા હતા. તેની દીકરી ગુમ હતી. તે ગુમ રીતે પોતાની દીકરીને શોધતો રહ્યો હતો, ને તેને પોલીસની મદદ લીધી હતી કે ન તો એ મીડિયાવાળાની, અને ને તો ઈચ્છતો હતો કે આ સમાચાર ઉછળને કારણે આ વાતની કોઈને દુશ્મનને વધુ શક્તિ મળે છે. ત્યાંથી તે ખામોશીથી કામ લઈ રહ્યો હતો. તેને આજે મીટિંગ માટે તાત્કાલિક અમેરિકા માટે નીકળવાનું હતું. તે નોકરોને સૂચના આપતો ફ્લાઇટ પહેલાં એરપોર્ટ માટે નીકળી ગયો હતો. જતાં પહેલાં તે નોકરોને કહેવા ભૂલ્યો હતો કે મને અંજલિ વિશે દર 1 કલાકની રિપોર્ટ આપવામાં આવે છે. મેં અંજલિને ખૂબ નરમાઈથી ટ્રીક કરી હતી. હું દરેક રીતે તેનું ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યો હતો. મારું કોશિશ પછી અંજલિના મને ઘણા બદલાવ અનુભવ્યા લાગ્યા હતા. મેં મારી વાતોનો સામાન્ય જવાબ આપી રહી હતી. હવે આજે તો તેણે મને પૂછ્યું કે તમે કોણ છો? મેં કહ્યું, અંજલિ, હું તારો ખૂબ સારો મિત્ર છું. મેં મિત્ર જે મારું વર્તન ધ્યાન રાખશે. તું કહે છે કે મારા ઉપર ભરોસો કરે છે કે નહીં? હું તેની સાથે ખૂબ નરમાઈથી વાતો કરતો હતો. તેની સાથે ખૂબ સારથી પેશ કરતો હતો, જેને કારણે ધીમે ધીમે મને ઓળખવા લાગી હતી, અને તે પછી મારાથી ડરવાનું બંધ કરી દીધું હતું. અંજલિને માસી તેમને સવાલો ઉઠવા અને માથું હલાવી આપ્યો હતો. મારા ચહેરા ઉપર મુસ્કાન છવાઈ ગઈ હતી. જેટલી સુંદર હતી તેટલી જ માસૂમ અને ક્યુટ પણ હતી. હું તેને દરરોજ થેરાપી માટે લઈ જતો હતો, અને બીજી તરફ જ્યારે શેખર અગ્રવાલ અમેરિકાથી પાછો આવી જતો તો મારો વેશ બદલીને શેખર અગ્રવાલ હોટલમાં ગેરકાયદેસર રીતે કામોની ખબર પોલીસને આપી રહ્યો હતો. પણ પછી તે હોટલમાં પોલીસવાળાઓને દરોડો પાડ્યો હતો અને તેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો. તે ખોટી સફાઈ આપવા લાગ્યો હતો અને આ ચક્કરમાં પોતાની દીકરીને પણ ભૂલીને જેલમાં છૂટવાની યોજના બનાવવા લાગ્યો હતો. 2 દિવસ પછી તે જેલમાંથી છૂટીને બહાર નીકળી ચૂક્યો હતો, પણ પૂરા કોશિશ સોશિયલ મીડિયા તેના વિરોધ એક પણ ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. દરેક જણ તેને ખરાબ ભલું કહી રહ્યું હતું. આ ઉપરાંત અંજલિની ગુમશુદાની ખબરો પણ તે શર્મિંદા કરવા લાગી હતી. શેખર અગ્રવાલના મિત્રો પણ તેનાથી દૂર ખસી ચૂક્યા હતા, અને તે દરેક જણ તેને ખરાબ કહી રહ્યા હતા. આ બધું જોયા પછી શેખર અગ્રવાલ ડિપ્રેશનમાં જતો રહ્યો. તેનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું. તેનાથી નાકમાંથી લોહી વહી રહ્યું હતું. જ્યારે તે એક જૂના નોકરે કહ્યું, સર, તમે કેટલાક દિવસ સાથે દેશની બહાર ચાલ્યા જાઓ છો. જ્યારે મામલો ઠંડો થઈ જશે ત્યારે પાછા આવી જજો. શેખર અગ્રવાલ કહેવા લાગ્યો, તું ઠીક કહી રહ્યો છે, પણ હું કાલે દુબઈની ટિકિટ બુક કરાવું છું. મારા ગયા પછી તું ખબર ફેલાવજે કે દેજે કે મારા મોટા આરોપ લગાવવામાં આવ્યો હતો. તે બધા ગેરકાયદેસર કામ પર કોઈ દુશ્મનને એને ફસાવવા માટે લગાવ્યા હતા, અને મારા ઉપર આરોપ લગાવવાને કારણે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, અને મને ડૉક્ટરે મને દુબઈના ઇલાજ માટે મોકલી દીધો છે. આ ઉપરાંત 1 કરોડ મિત્રો રૂપિયા મારા નામ પર વહેવાઈ દે છે, જેથી મારી ઇજ્જત બની જાય. તે લોકો મારા દુશ્મન બનેલા છે અને મને ફરીથી સારો સમજવા લાગે છે. અંજલિ પણ શોધવાની કોશિશ કરજે. તેવું બ્લડ પ્રેશરની ગોળી ખાતો બધું સમજાવી રહ્યો હતો. બીજા દિવસે તે દુબઈ ચાલ્યો ગયો. અંજલિ ભૂતકાળમાં અને નવા સંશોધનમાં 3 મહિનાની સતત કોશિશ પછી હાલ અંજલિ સામાન્ય થઈ ચૂકી હતી, અને તે દિવસે મેં નિર્ણય કરી લીધો હતો કે હું અંજલિને બધું સાચું કહી દઈશ. કે હું તેની નજીક ગયો અને કહ્યું, અંજલિ, મારી સાથે જરૂરી વાત કરવી છે, તો શું સાચું જણાવ્યા પછી મારી મદદ કરીશ? હું તેની આંખોમાં જોઈને પૂછવા લાગ્યો. અંજલિએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી, મેં નવું જીવન આપ્યું છે રમન, હું તારા માટે બધું કરીશ. તેના હોઠોથી અવાજ સાંભળીને મારા હોઠો પર મુસ્કાન છવાઈ ગઈ હતી. મેં ઊંડો શ્વાસ લઈને તેના પિતાની હકીકત વિશે જણાવી રહ્યું હતું કે તેણે ઘણા વર્ષો પહેલાં મારા અને મારા પરિવાર સાથે શું કર્યું હતું. આ બધું સાંભળતા જ અંજલિનું મગજ ચક્કર ખાવા લાગ્યું હતું. તેણે
8 વર્ષ પહેલાંની તે વાત યાદ આવી રહી હતી અને પોતે મોથાનું માથું પકડીને બેસી ગઈ હતી. મારા છાતી ઉપર માં રાખીને બેભાન થઈ ગઈ હતી. તેની આવી હાલત જોઈને મારા હાથ પગ ફૂલી ગયા હતા. તેને પીળો રંગ જોઈને તે ડરી ગયો હતો કે ક્યાંક અંજલિ હકીકત જાણે પછી મારી આઘાતમાં નથી જતી રહે. પોતાનું માથું પકડી લીધું અને મને કહ્યું, અંજલિ, આ બધું જણાવીને મોટી ભૂલ કરી છે. તે દૂધતા આવતું જ અંજલિ ગાડીમાં બેસાડીને ડૉક્ટર નિખિલને હોસ્પિટલે ચાલ્યો ગયો. હું કોરિડોરનું ચક્કર ખાતો અંજલિ માટે સતત પ્રાર્થના કરી રહ્યો હતો. થોડીવાર પછી ડૉક્ટર નિખિલે મને વોર્ડની અંદર બોલાવ્યો અને મને કહેવા લાગ્યો, આશ્વાસન આપતા કહ્યું કે અંજલિ બિલકુલ ઠીક છે. ફક્ત નબળાઈને કારણે તેનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું. તેનું પરિણામ બેભાન અવસ્થામાં આવ્યું હતું. અંજલિને ડ્રીપ લગાવી દેવામાં આવી હતી, જેના પછી તેની સ્થિતિ ઘણી સુધરી ગઈ હતી. ડૉક્ટરે નિખિલે કહ્યું કે આજ સાંજ સુધી અંજલિનું હોસ્પિટલમાં રહેવું પડશે. અંજલિની જીદ હતી કે આજે જ ઘરે જવા માંગે છે. મેં કહ્યું, પ્લીઝ અંજલિ, તારી તબિયતનો સવાલ છે. મારી ખાતર આજ રાત અહીં રોકાઈ જા. હું પણ તારી સાથે છું ને. હું તેના માસૂમ ચહેરાને જોતો રહ્યો હતો, પણ તે સતત નકારમાં માથું હલાવી રહી હતી. તે જીદ કરી રહી હતી કે મારી સાથે ઘરે જવું છે. તેની જીદ પર બેબસ થઈ ગયો હતો અને તેને ઘરે લઈ જવા માટે રાજી થઈ ગયો હતો. ઘરે પહોંચીને મેં નોકરાણી તેના માટે દૂધ તૈયાર કરવા માટે કહ્યું અને તેના માટે દવા લઈને આવ્યો. બંને હજુ સુધી ફાર્મ હાઉસમાં મોજૂદ હતા. અંજલિએ દવા ખાઈ લીધી અને મેં રાહતનો શ્વાસ લીધો હતો. મેં મારો અનુભવ રહી હતી કે તેને જોઈને કહ્યું કે મારે અને તને મારા વિશે પણ વાત કંઈ જણાવવું છે. અકસ્માત રીતે તેને મારું જીવન બદલી દીધું હતું અને હું જાણું છું કે મારા પિતા ખૂબ જાલિમ છે. તેને સજા આપવી જોઈએ. હું તેને ગંભીરતાથી જોવા લાગ્યો, બલકે હું તેને પૂરી વાત સાંભળવા તૈયાર બેઠો હતો. અંજલિએ પોતાના હિંમત ભેગી કરી અને જણાવવાનું શરૂ કર્યું. તેણે વૃદ્ધ હાથ પકડી લીધો અને તેને જણાવ્યું કે મારા પિતાએ બાળપણમાં ગરીબી પરિવારમાં આંખ ખોલી હતી. તેની જિંદગી એક હેત હતો. તે આધારે ખૂબ પૈસા કમાવા માંગતા હતા. તેણે પોતાનું હેતુ ખાતર બાળપણથી દરેક વ્યાજબી અને ગેરકાયદેસર કામ કરવા પર રાજી થઈ જતા હતા. તેમણે પોતાના મિત્રો એવા બનાવ્યા હતા કે જેને જિંદગીનો હેતુ ફક્ત પૈસાનો હતો. તેઓ પોતાના મિત્રો સાથે ગેરકાયદેસર કામ કરવા માટે ગેંગમાં સામેલ થઈ ગયા હતા, જ્યાં તેમને બદલામાં પૈસા મળતા રહે. અહીં સુધી કે પોતાનું ઘર પણ ખરીદી લીધું હતું. આ પછી તેઓ બધું વ્યવસાયિક રીતે કરવા લાગ્યા હતા. તેમણે પોતાના કારોબારનો પાયો નાખ્યો અને આ ગેંગથી સંબંધો તોડી દીધા. બિઝનેસની દુનિયામાં પગ મૂક્યા પછી તે પોતાને 2 નંબરના કામોથી બાદ નહોતા આવ્યા. દરેક વ્યક્તિ સફળતામાં ઉપર જવું હોય તો તેમનું સપનું હતું અને પોતાના મિત્રોની દેખરેખ પોલિટિકલી પણ તેમણે ખૂબ પૈસા લગાવ્યા હતા. આ રીતે તેમને સમાજમાં પોતાનું એક નામ બનાવ્યું હતું, જ્યાં દરેક જણ તેમને ઇજ્જતથી જોતા હતા.